ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગથી અંકલેશ્વરને જોડતા માર્ગના નવીનીકરણ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવાએ આક્ષેપ કર્યા છે। સામાજિક આગેવાન દિલીપભાઈ છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વાલિયા અંકલેશ્વરના માર્ગમાં વાપરવામાં આવતો મટીરીયલ ખૂબ જ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે, જે યોગ્ય નથી, જેથી તેઓએ ભરૂચ કલેક્ટર ઓફિસમાં લેખિતમાં જાણ કરી છે અને એન્જિનિયર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। હાલ જે ઘણા વર્ષથી બિસ્માર હાલતમાં જે રસ્તો હતો નેત્રંગ વાલિયા અને અંકલેશ્વર, એ રસ્તો 50 કરોડના ખર્ચે મંજૂર કરી દીધો છે, પણ હમણાં હાલમાં જે કામ ચાલી રહેલું છે એ કામ એટલું હલકી ગુણવત્તાનું છે, એમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે એ મટીરિયલ બિલકુલ કાચું છે। તો અગાઉ અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે જે દિવસે આ રસ્તો બને એ દિવસે આ રસ્તામાં જે તે મટીરિયલ વપરાય એ પાકું હોવું જોઈએ, જેથી રસ્તો સારો બને। અમે કલેક્ટરને એવું કહેવા માંગીએ છીએ કે આ રસ્તો બને છે તો એ તો ઘણી સારી વસ્તુ છે, પણ જે તે જવાબદાર અધિકારીઓ ત્યાં હાજર રહેતા નથી। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સાઇનબોર્ડ મારવામાં નથી આવ્યો કે આમાં કયું કયું મટીરિયલ વાપરવાનું છે, કેટલા કિલોમીટર છે। તો અમે કલેક્ટરને એવું પૂછવા માંગીએ છીએ કે તમે આ જે કોન્ટ્રાક્ટનું કામ કરે છે ને જે તે અધિકારી છે એને કહો કે સાઈડ પર રહી અને આ જે પ્રજાના પૈસા છે એ ખોટા વેડફાય નહીં, ને એ જે કાચું મટીરિયલ વાપરવામાં આવે છે એ મટીરિયલ પાકું હોવું જોઈએ, જેથી કે એ રસ્તો ટકે। આ પબ્લિકના પૈસા છે, આ સરકારના પૈસા નથી, તો આ પબ્લિકના પૈસા ખોટી રીતે વેડફાય એટલા માટે અમે કલેક્ટરને રજૂઆત કરીએ છીએ કે આ જે રસ્તો છે એ સારો બને અને ટકાઉ થાય, એટલા માટે તાત્કાલિક ધોરણે આ મટીરિયલ બદલાવી દેવું જોઈએ એમણે। હજુ રસ્તો હમણાં સ્ટાર્ટ થયો છે બનવાનું, અમે અવારનવાર એ રસ્તા પર જવાનું થાય છે તો અમે જોઈએ છીએ તો એ રસ્તામાં જે હમણાં નીચે મટીરિયલ વાપરવામાં આવે છે બિલકુલ ભાદળ છે, તો અમને તો દેખાય છે કે કાચું છે, તમે જુઓ તો બિલકુલ અંદર પથ્થર એકદમ કાચા છે। તો જે તે જવાબદાર અધિકારીઓ એ જોતા જ નથી। તો હું કલેક્ટરશ્રીને એવું કહેવા માગું છું કે તમારા ડિપાર્ટમેન્ટમાં એમને કહો કે ત્યાં જાતે જાય, જે તે અધિકારી જે એન્જિનિયર છે એ પોતે એનું વિઝિટ લે, જે કોન્ટ્રાક્ટ છે એ ત્યાં હાજર રહે, અને આવી જ રીતે જો આ રસ્તો ખરાબ બનશે તો આવનારા સમયમાં એ રસ્તો તો તૂટી જવાનો છે પાછો। તો આ રસ્તો વારંવાર સરકાર મંજૂર કરીને આપવાની નથી, તો આ વસ્તુ જે હમણાં હાલાકી 2-3 વર્ષથી ભોગવી રહ્યા છે એ હાલાકી પાછી આવશે 2-3 વર્ષમાં, તો એ જવાબદાર કોણ? તો એટલા માટે સરકારશ્રીને અને કલેક્ટરને અમે કહેવા માંગીએ છીએ કે આ રસ્તાનું જે કામ ચાલુ છે તો એને તમે તમારા એન્જિનિયરો દ્વારા એની તપાસ થાય અને એમાં સારું મટીરિયલ વાપરે એવું અમે માનીએ છીએ।